નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા રેલવે સ્ટેશન પર લોકો પાયલટને કયા કયા પ્રકારની સુવિધાઓ મળે છે તેની માહિતી આપવા માટે રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક જ એક પત્રકાર પરિષદ કરવામાં આવી। આ પત્રકાર પરિષદમાં લોકો પાયલટને કેવી સુવિધાઓ મળે છે, તેમને સસ્તું ભોજન મળે છે, તેમને સુંદર સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમના માટે ફૂટ મસાજ છે, તેમને માટે મનોરંજન માટે કેરમ અને ચેસ જેવી સુવિધાઓ છે। આ તમામ વસ્તુઓની જાહેરાત આજે રેલવે દ્વારા પત્રકાર પરિષદ કરીને કરવામાં આવી। પરંતુ સવાલ એ થાય છે કે અચાનક જ લોકો પાયલોટોને મળતી આ સુવિધાઓ વિશે આજે રેલવે કેમ લોકોને કહેવા માંગે છે? આપણે 2 દિવસ પાછળ જવાની જરૂરત છે। 2 દિવસ પહેલા રાહુલ ગાંધી, જે કોંગ્રેસના નેતા છે, સાંસદ છે, તેઓ નવી દિલ્હી ગયા હતા અને લોકો પાયલટ સાથે મુલાકાત કરી હતી। લોકો પાયલટે રાહુલ ગાંધીને જે પોતાની સમસ્યાઓ બતાવી કે કેવી પ્રકારની સમસ્યાઓ તેમને થાય છે, ત્યારે એ સમસ્યાઓને ક્યાંક ને ક્યાંક ઢાંકવા માટે આજે વડોદરા રેલવે સ્ટેશન પર પત્રકાર પરિષદ કરી લોકો પાયલટને જે સુવિધાઓ આપવામાં આવે છે તેના વિશે જાણે કે માહિતી આપી। પરંતુ જ્યારે એ જ અધિકારીને રાહુલ ગાંધી વિશે કોઈ સવાલ પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી વિશે તેઓ કંઈ કહેવા માંગતા નથી, પરંતુ તેમની પાસે જે સુવિધાઓ છે તે તેઓ બતાવી રહ્યા છે। સંપૂર્ણ ઘટના પર નજર કરીએ તો રાહુલ ગાંધી જ્યારથી સક્રિય રાજનીતિમાં આવ્યા છે, લોકોના સંપર્ક વધારી દીધા છે અને એ જ સંપર્કના માધ્યમથી તેઓ નવી દિલ્હી ખાતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, લોકો પાયલટને મુલાકાત કરી હતી અને લોકો પાયલટ જે ટ્રેનો ચલાવે છે, માલગાડી અને પેસેન્જર ટ્રેન ચલાવતા જે ડ્રાઈવરો છે, તેમને કેવા પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે, તેમને પૂરેપૂરો આરામ નથી મળતો। 55 ડિગ્રીની ગરમીમાં તેઓ ત્યાં જઈને નોકરી કરે છે। આપ એકવાર રેલવેના એન્જિનમાં જો બેસો તો ગરમી ખબર પડે કે કેટલી ગરમી છે અને આવી ગરમીમાં તેઓ સતત નોકરી કરે છે। લોકો પાયલટે જે સમસ્યા બતાવી તેમાં સૌથી મોટી સમસ્યા હતી કે લોકો પાયલટ એટલે કે એન્જિનમાં નથી એસી હોતું કે નહીં ટોયલેટ બાથરૂમ હોતો। જે ડ્રાઈવરો લાંબા રૂટની ટ્રેનો લઈને નીકળે છે તો તેઓ વોશરૂમ કેવી રીતે જશે? ખાસ કરીને હવે તો લોકો પાયલટમાં મહિલાઓ પણ આવી ગઈ છે। 8 કલાકની નોકરી જે મહિલા ડ્રાઈવર ટ્રેન ચલાવે છે અને તેને વોશરૂમ જ ના હોય તો આ કેટલી મોટી વિડંબના છે। આવી બધી સમસ્યાઓ જ્યારે રાહુલ ગાંધીને કીધી અને આ વિડીયો જ્યારે વાયરલ થયા છે ત્યારે હવે રેલવે પ્રશાસન લોકો પાયલટને મળતી સુવિધાઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। લોકો પાયલટને મોટા રેલવે સ્ટેશન પર ખાવા અને જમવાની અને રહેવાની સુવિધા તો છે, પરંતુ આ જ સવાલનો જવાબ ક્યારે મળશે કે લોકો પાયલટ જ્યારે ટ્રેન લઈને નીકળે છે ત્યારે તે વોશરૂમ કેવી રીતે જશે? રેલવેના એન્જિનમાં વોશરૂમની સુવિધા જ નથી અને સાથે એસી પણ નથી। જે રેલવેના એન્જિનથી પાવર સંપૂર્ણ ટ્રેનમાં જાય છે અને ટ્રેનમાં બેઠેલા યાત્રીઓને એસી પણ મળે છે, ટોયલેટ પણ મળે છે, મોબાઈલનું ચાર્જર સુદ્ધા મળે છે, ત્યારે એ જ ટ્રેનના ડ્રાઈવરને એસી પણ નથી અને વોશરૂમ પણ નથી। આવા બધા સવાલો જ્યારે જનતાના ફ્લોર પર આવ્યા ત્યારે રેલવે વિભાગ દ્વારા જાણે કે હવે લોકોને બતાવવામાં આવી રહ્યું છે કે તેઓ લોકો પાયલટને કઈ પ્રકારની સુવિધા આપી રહ્યા છે।